માંગો 20 ને આપે 30. બોલો જય દ્વારકાધીશ. તો તમને ખબર પડી ગઈ હશે કે હું કઈ જગ્યા પર છું. મારી પાછળ જે લોકો ઊભા છે એ દ્વારકાના લોકો છે અને અત્યારે હું દ્વારકાના અંતરિયાળ વિસ્તારમાં આવી ગયો છું. ન્યૂઝ કેપિટલની ટીમ દ્વારકાના અંતરિયાળ વિસ્તારમાં છે, કારણ કે લોકોના મનમાં આ લોકસભાની ચૂંટણી પહેલા શું ચાલી રહ્યું છે, લોકોના મનમાં, ખાસ કરીને ગુજરાતના લોકોના મનમાં શું સમસ્યાઓ છે, એના વિશે આજે આપણે વાત કરવાના છે અને એમાં આપણે દ્વારકા પહોંચી ગયા છે. તો ચાલુ કરીએ. દાદા, શું નામ છે આપણું? ભોજાભાઈ, શું છે આપણા વિસ્તારની સમસ્યાઓ? ક્યાં વેમો દેતા એ નથી દેતા, એ બંધ કરી દીધું. બોલો વડીલ. સાહેબ છે ને મારું ગામ આ ડેમથી 2 કિલોમીટર દૂર છે સાહેબ. ત્યાં પાણીનો અટાણે એટલો ઇસ્યુ છે, નર્મદાનું પાણી આવે 100%, પણ ગામને પૂરતું પાણી નથી મળતું. હવે 5-6 ઝોન બનાવ્યા, 250 ખોયડાનું ગામ છે. 6 ઝોનમાં 60થી 1 કલાક પાણી આવે સાહેબ. હવે એમાં ગામને માલને પાવા, માણાને પાવું કે નાવું ધોવું, બરાબર. એટલે અમારી નમ્ર વિનંતી એટલી જ છે કે આ પાણીનો ઇસ્યુ છે એ સ્થાનિક તંત્ર જે કંઈ કરે એ કલાક અડધો કલાક વધારી અને પાણીનો ઇસ્યુ અમારો સોલ્વ કરે. શું કહેશો ચૂંટણીને લઈને? ચૂંટણીને લઈને જે ટૂંકમાં સરકાર આજે રોડ રસ્તા અને પાણીના પ્રશ્ન જલ્દીથી ઇસ્યુ સોલ્વ કરે એવી માંગણી છે, બરોબર. અને ખેડૂતો માટે કંઈક સારું પ્રોત્સાહન આપે એ માટેની માંગણી છે. જી સાહેબ. નારાયણભાઈ, શું સ્થિતિ છે આપણા વિસ્તાર? કયા ગામના તમે? આમાં સાની ડેમથી આગળ 10 કિલોમીટર ધતુરિયા ગામ છે. આ રોડ રસ્તાની ભાઈ વાત કરી, 10 વર્ષ ત્યાં જે ગામડેથી ગામડાને જોડતા રસ્તા છે એની કોઈ પણ રસ્તા ઉપર બે હાલત છે. ક્યાંય ગાડી તમે ચોથો ગેર ચેન્જ ના કરી શકો. બીજો પ્રશ્ન અમારે એવું છે, બેન અમારે 10 વર્ષથી સાંસદ છે. દ્વારકા જિલ્લામાં એક પર એન્જિનિયરિંગ કોલેજ હોય તો અમને બતાવે કે અમે કઈ રીતે અમે છોકરાઓને એડમિશન લેવા જઈએ. 10 વર્ષમાં સાંસદ તરીકે અમે બેહાડ્યા છે. એક અમને એવી બતાવે કે અહીં એન્જિનિયરિંગ કોલેજ છે કે તમારા છોકરાને ભણવા મોકલી શકો. એવા તો અનેક નિશાળોના પ્રશ્ન છે. સરકારી નિશાળો કે શિક્ષકો નથી. જો સરકાર સારી રીતે હલાવી હોય તો આ જનતાની જરૂરી વસ્તુ છે. બધી દેશનો વિકાસ કરવો હોય તો પહેલો એજ્યુકેશન જરૂરી છે. પણ ભાજપનો તો નારો છે સબકા સાથ સબકા વિકાસ. એ નારો છે, એના ભેગા ભળી જાય એનો વિકાસ છે. એ તમારી વાત સાચી છે. બીજા કોઈનો વિકાસ નહીં થઈ રહ્યો? અમને દેખાતો નથી સાહેબ. માંડવીના તમે જુઓ, હમણાં 1500 હતા, 1200. હમણાં જીરાના 9000 હતા અને 4000. આમાં ખેડૂતનો વિકાસ ક્યાં? અમે તો ખેડૂત છીએ. જો ખેતી કર્યું ને એમાં કંઈક ભાવ મળશે તો વિકાસ થાય, નક્કી કેવી રીતનો વિકાસ થવાનો છે? તો તમને એવું લાગે છે કે પરિવર્તન થાય ઇન કેસ તો કઈ સ્થિતિમાં સુધારો થાય? હવે ટ્રાય કરશું. જો બેન ને બધા સારી રીતે કામ કરશે તો ભલે, ને એકવાર ટ્રાય કરવામાં ક્યાં આપણે ખર્ચો આવવાનો છે. આપનું નામ? જગદીશભાઈ. જગદીશભાઈ, શું કહેશો? વિધાનસભા લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત આજે આ ચોપાલમાં આ જિલ્લો લોકસભા બહુ મોટી વિસ્તાર છે, બહુ લાંબો વિસ્તાર છે. અને આ લોકસભા મારા અંદરથી ગુજરાતમાં બહુ અંતરિયાળ વિસ્તાર રહેશે અને લગભગ આ જિલ્લામાં બંને જિલ્લા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 98% ખેડૂતોની વસ્તી હોય. ખેડૂતોના પારાવાર પ્રશ્નો હોય આ લોકસભામાં. પાક વીમાનો પ્રશ્ન હોય, સિંચાઈનો પ્રશ્ન હોય, પાણીનો પ્રશ્ન હોય, ડેમથી ડેમ જોડવા ઉદ્વહન લાઇનનો પ્રશ્ન હોય. આવા ખેડૂતોને લગતા અનેક પારાવાર પ્રશ્નો હોય. સરકારશ્રીને એમએસપીનો લાભ ખરેખર જે મળવા પાત્ર હોય 25% આ લોકો એમએસપીમાં ખરીદી કરે છે. ખરેખર એમએસપીના ભાવ વધારવા જોઈએ, એમએસપી અંતર્ગત ખરીદી વધારવી જોઈએ. એ સિવાય શિક્ષણ છે, આરોગ્યમાં એકદમ સ્થિતિ કથળેલી હાલત છે. અમારે અહીંયા લગભગ બધા જ પીએચસીમાં એક પણ પીએચસી એક બાદ કરતાં બધેમાં એમબીબીએસ ડૉક્ટર ક્યાંય પણ નથી. આ શિક્ષણ, આરોગ્ય અને પાણી, જો ખેડૂતોને વીજળીના પણ આ જિલ્લામાં પારાવાર પ્રશ્નો હોય. ચોમાસું આવે એટલે લગભગ જીબી ઘેરાવ કરેલો જ હોય છે. તો આવા પારાવાર પ્રશ્નો ખેડૂતોના છે અને ખેડૂતોની વસ્તી હોય તો ખેડૂતો તરફી. અને બીજું શિક્ષણમાં જે એક ભાઈએ વાત કરી કે એન્જિનિયરિંગ કોલેજ હોય કે બીએડ કોલેજ હોય કે આવી ખરેખર શિક્ષણ હશે તો જ આપણે આગળ વધશું. શિક્ષણ આ સમયની સાથે ચાલવા માટે શિક્ષણ એક પાયાની જરૂરિયાત છે. તમે જે કીધી એ તો બધી બેઝિક નીડ છે, મતલબ બેઝિક જરૂરિયાતો છે, દરેક માણસને જોઈએ તો એ જ નથી. તમે તપાસ કરી લો, એમબીબીએસ ડૉક્ટર નથી, પૂરતા શિક્ષક નથી, પૂરતા ઓરડા નથી. પણ આટલા વર્ષોથી સરકાર છે અને સરકારનું કહેવું છે કે કામ આ બધા થઈ રહ્યા છે, તો ખરેખર શું સ્થિતિ છે? તમે હમણાં જ અહીંયા આપણા શિક્ષણ મંત્રી પાનેસરિયા સાહેબ અમારા જ બાજુના જ ગામમાં આવેલા. તમે ત્યાં લાઈવ બધી ચેનલોએ ડિબેટ ચલાવી તો તમે જોવો છો કે આ ખરેખર વિકાસ કોનો થાય છે? કોન્ટ્રાક્ટરોનો વિકાસ થાય છે કે સરકારનો વિકાસ થાય છે કે ખેડૂતોનો વિકાસ થાય છે? અને એ સિવાય પાક વીમાનો પ્રશ્ન ખરેખર આ જિલ્લામાં ગંભીર છે. અને જમીન માપણીનો મુદ્દો ખરેખર ખેડૂતો માટે બીજા કોઈ પણ પ્રશ્ન હોય ખેડૂતો કદાચ બોલતા અચકાશે, પણ મારી સરકાર સમક્ષ રજૂઆત એવી છે કે
કદાચ વીમો 1 વર્ષ નહીં આપો તો પાણી 1 વર્ષ મોડું આપશો તો ચાલશે, શિક્ષણ 1 વર્ષ મોડું આપશો તો ચાલશે, પણ જે લેન્ડ જે જમીન પ્રમોલ્ગેશન થયેલી છે એ ખરેખર એકદમ ક્ષતિજનક છે અને એનાથી આવનારા સમયમાં આની વિકસતી પરિસ્થિતિ ખેડૂતોએ ભોગવવી પડશે અને આ પરિસ્થિતિનો સામનો કરવા માટે સરકારે ખરેખર યોગ્ય નિર્ણય કરી અને આ જમીન માપણી ફરીથી રીસર્વે કરી અને ખેડૂતોને ન્યાય આપવો જોઈએ. બિલકુલ. આપ શું કહેશો? આપ સહેમત છો અમને વાત? 100% એ વાતમાં સહમત છે. કારણ કે સાની ડેમ ઉપર આપણે ઊભા છીએ ત્યારે મારું એટલું જ કહેવાનું છે કે સાની ડેમ છેલ્લા 7 વર્ષથી તૂટેલો છે. આજુબાજુના 20 ગામના ખેડૂતો પાણી વગરના ટળવળે છે. 20 ગામનું કેલ્ક્યુલેશન કરો તો એક ખેડૂતે મિનિમમ 3 થી 4 લાખની નુકસાની છે દર વર્ષે. તો આવા 20,000 ખેડૂતો છે. એટલે હું તો એમ કહું છું કે અમારા ભાઈ કહેતા ને કે ચડ્ડી ફેર થઈ જશું. જો આ ડેમ અત્યારે જે ગતિ હાલે છે કામ સારું હાલે છે. આ ગતિ અને ગતિ ચાલુ રહેશે તો આ વર્ષે પાણી ભરાય કે ન ભરાય, આવતા વર્ષે 100% પાણી ભરાય એવું થશે. પણ એની જે ટેકનિકલો છે, દરવાજાઓ છે, બ્રિજ કરવાનો છે, એ તાત્કાલિક કામ પૂર્ણ કરે એકાદ 2 વર્ષની અંદર તો ખેડૂતોને ફાયદો થાય. બીજું કે આ ડેમ ઉપરથી 110-15 ગામડાઓને પીવાનું પાણી મળે છે, 20 ગામને સિંચાઈ માટેનું પાણી છે. અને બીજું કે જે કહે છે બધાય કે પાણી વીજળીના પ્રશ્નો છે જ. જે નર્મદાનું પીવાનું પાણી આવે છે એ પાણી છેવાડાના ગામડાઓને ક્યાંય મળતું નથી, અપૂરતું છે. ધારો કે અહીંથી ધતુરિયા છે તો અહીંથી જે પાણી જાય છે ધતુરિયા એ છેડાનું ગામ છે, એને કોઈ દિવસ પાણી ટાઈમે મળે જ નહીં. પહેલાં ગામને પાણી મળે, મારું સૂર્યોદય નજીક છે તો મને પાણી મળે, એ ધતુરિયાને ન મળે ક્યારે. છેડાનું ગામ છે ને ક્યારે પાણી પૂરું ન મળે. એના માટેનો પાઇપનું આયોજન કરવું પડે. આ લોકો આયોજન એવું કરે કે 2011ની વસ્તીના ધોરણે 3ની પાઇપ નાખે અને 2022માં એ લાઈન પ્રોજેક્ટ પૂરો કરે ત્યાં વસ્તીનું ધોરણ મોટું થાય એટલે વળી પાઇપલાઇન ટૂંકી પડે. એટલે એ પાઇપલાઇન છે એ 50 વર્ષનું આયોજન સાથે જો સરકાર એવું વિચારે અધિકારીઓ તો જ પાણી તો વ્યવસ્થિત મળશે. બીજું મારું એ કહેવાનું છે કે દવાખાના, એન્જિનિયરિંગ કોલેજનો ભાઈ જે અમારે માગણી કરતા હતા એનું કારણ એ સાચું છે કે અહીં 3 થી 4 ફેક્ટરીઓ છે મોટી અને એની અંદર ટેકનિકલ માણસોની જરૂર પડે, બહારથી મગાવવા પડે. અહીં એન્જિનિયરિંગ કોલેજ હોય, ડિપ્લોમા એન્જિનિયરિંગ હોય, ડિગ્રી હોય, ITI છે, પણ ખરેખર ડિગ્રીને ડિપ્લોમા કરવા માટે કાં જામનગર જવું પડે, કાં રાજકોટ જવું પડે, કોઈને વડોદરા જવું પડે, કોઈને જુનાગઢ જવું પડે. તો આજનો ખેડૂત 1-2 લાખ રૂપિયા વર્ષે ફી ભરવાની થતી હોય તો એ ભરી શકતો ન ભરી શકે. એટલા કારણે એના છોકરાને ITI કરાવી અને 15-20 હજારમાં એનું માંડ ગુજરાન ચલાવે એવી પરિસ્થિતિમાં ખેડૂતનો દીકરો આવી જાય. એના માટે દ્વારકા જિલ્લો જુદો પીડ્યો છે તો એને એન્જિનિયરિંગ કોલેજ મળવી જોઈએ, મેડિકલ કોલેજ મળવી જોઈએ અને ડિપ્લોની પણ કોલેજ મળવી જોઈએ અને કોલેજો મળવી જોઈએ. અમારે એક વાણિજ્ય કોલેજ જ છે કલિયાપુરમાં, સાયન્સ 11-12 સાયન્સની સ્કૂલો હોવી જોઈએ, સાયન્સ કોલેજ હોવી જોઈએ અને કોમર્સ કોલેજ પણ હોવી જોઈએ, જેથી કરીને સ્થાનિક છોકરાઓ જે છે જે 15-20 કિલોમીટરના અપડાઉન કરવાવાળા વિદ્યાર્થીઓ છે, નાના માણસો છે, મજૂર વર્ગ છે, એના છોકરાઓ ભણી શકે. કારણ કે આ જોતા અત્યારે જે સ્કૂલો બંધ કરવામાં આવે છે, સરકારી સ્કૂલો બંધ કરી પ્રાઇવેટને પ્રોત્સાહન આપવા માટે થઈને સરકારનું એક મોટું ષડયંત્ર દેખાય છે મને કે પ્રાઇવેટીકરણ કરી અને ગવર્મેન્ટ છે એ બધું બંધ કરી જાય, નાના માણસો ભણતા બંધ થઈ જાય, જેથી કરીને એ મજૂરને મજૂર રહે અને આગળ આવે નહીં, આગળ ના આવે તો એ પાછો વિરોધ કરતા ન થાય. એટલે આ સરકાર છે એ કોઈ એનો વિરોધ કરે એ કોઈને સહન કરી શકતા નથી. એટલા માટે તેને મને એવું દેખાય છે કે આ લોકો નાના માણસો પર રમત રમી રહ્યા છે. તો મારી આ વિનંતી છે આપના માધ્યમથી કે સરકારને એમ કહીએ કે આ અમારી જે માગણીઓ છે, પૂરક માગણીઓ, એના ઉપર ધ્યાન દોરો. તમે પણ રજૂઆત કરો, તમે આને ગંભીરતાથી પોઈન્ટ લઈ અને સરકારમાં પહોંચે એવી મારી માગણી છે.